હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનો અમારા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. અત્યારે આપણે આવી ગયા ગોડાઉને માલ ભરવા, રિક્ષા ભરવાની. રિક્ષા ભરવા આવી ગયા. રિક્ષા ભરીને પાછા જઈશું આપણે ઓફિસે રિક્ષા ખાલી કરશું. હજી ગોપાલભાઈ આવ્યા નથી. ગોપાલભાઈ આવે એટલે તમને મળાવું તમને. આવી ગયા ઓફિસે રિક્ષા લઈને. ગોપાલભાઈ આવી ગયા છે ઓફિસે. ગોપાલભાઈ બિસ્કિટ નાખે ખાનામાં. ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જોઈ લો, આવો આ બધું અમે આવ્યા ને તા ગોપાલભાઈ બધું ગોઠવી દીધું હતું. બિસ્કિટ હું ગયો તો ઘરે રિક્ષા ભરવા. રિક્ષા ભરીને આવ્યો. ટ્રાફિક બહુ હતું એટલે મેં કીધું ચાલુ રિક્ષા વ્લોગ નથી ઉતારવો, ન ફાવે ને એક હાથે. પછી રિક્ષા કેમ આવી એટલે પછી નહોતો ઉતારે. આપણને મોકલી દીધા સેઠે માલ દેવા. આપણે નીકળી ગયા માલ દેવા રિક્ષા લઈને. હું ગોપાલભાઈ આયા ઊભા, પોલીસવાળા મામા ઊભા. પકડે નહીં તો સારું. ગોપાલભાઈને બીક લાગે થોડીક. ગોપાલભાઈ હાકી રહ્યા છે રિક્ષા. કોઈને રિક્ષા હાકાવરાવી હોય તો ગોપાલભાઈને મળો. ગોપાલભાઈ તમને રસ્તામાં તમને મળી જાય તો કહેજો ગોપાલભાઈ અમારે રિક્ષા હાકી તો રિક્ષા તમને શીખવાડશે. ગોપાલભાઈ તમને બહુ રિક્ષા હારી આવડે. બાકી તમને પ્રોસેસ ચાલુ, લાયસન્સ નીકળી જશે એટલે વાંધો નહીં આવે. બરોબર છે? કહી દો લાઈક કમેન્ટ, સબસ્ક્રાઇબ બધું કરશો અમારી ચેનલને. ચાલતા કાઠિયાવાડ. ફૂલ કોમેડી બ્લોગ આવશે અમારા. ગાઈસ, અમે આવી ગયા હતા માલ લેવા. અહીંયા માલ ખાલી કરતા હતા. યુવરાજભાઈ પૈસા ગણે છે. પૈસા ગણે. હાલો માલ ઉતારતા વખતે તમને દેખાડું. પૈસા ગણી લીધા. મારામાં 2 નોટ ઓછી થઈ. હવે ઘણા ગોપાલભાઈને જોવી કેટલી થાય નોટું. ગોપાલભાઈ કહી દેજો કેટલી થાય. કેટલી થઈ? 100 થઈ ગઈ. વાંધો ને હાલો. એના દાદાએ ચંપાવાળા એનામાં ઘાલી લીધી હતી. એટલે બિચારા ચા વાળા ત્યાં ઓલા જવા દીધી સીધે ગમો ગમ ઉતારી દીધી. ઓલા ખાળીઓ જ્યાં ઓલે રોડની કાટ હતી ને એમાં ઉતારી દીધી. ઓલા ચા વાળાને બિચારાનું સાપડું બાપડું બધું ભાંગી નાખ્યું. તો ગાઈસ, ગોપાલભાઈ રિક્ષા ખાલી કરી રહ્યા છે. હું કરું જ છું પણ મેં કીધું થોડી ક્લિપ ઉતારી લઉં. ગોપાલભાઈ રિક્ષા ખાલી કરે. દીધો. આવી ગયા બોટાદની માર્કેટનો નજારો જુઓ. માર્કેટમાંથી આખી માર્કેટમાં નજારો જુઓ. કાંઈક નવું હોય તો કાંઈક લેતા જઈએ ને. કાંઈ નવું આવ્યું નથી. માર્કેટમાં જ નીકળી ગયા. અહીંયા ભીડ નથી. અંદર માર્કેટમાં બહુ ભીડ હતી. આ બધું નવું બની ગયું. હા ગોપાલભાઈ, હવે જઈશું ઓફિસે આપણે. રેસ કમ કર દીના ઓ દીના, રેસ કમ કર ઓ દીના, ધીરે ચલા દીના ઓ દીના. પોગી ગયા. ટ્રાફિક થઈ ગયો હે. ગોપાલભાઈ તો ધીમે તો પાડતા જ નથી, જવા જ દે હે. જો મોરો દાપે ગોપાલભાઈ. આપણે અરે ઓફિસે આવી ગયા. ચેકના પૈસા આપી દઈશું. અરે આપણી ઓફિસ રતિરાજ એન્ટરપ્રાઇઝ જોઈ લો તમે. અહીંયા અંદર આપણા શેઠ ને દાદા બેઠા છે. આપણે અંદર શેઠને આપી દઈએ પૈસા. આ બેઠા દાદા ને ઠંડી વાય ને એટલે અહીંયા બેઠા ખૂણામાં. અમારે શેઠ ફોન જોવે. પૈસા આપી દઈએ શેઠને. બધા વિડીયો જોવે. કાલ ભાઈબંધે વિડીયો ઉતાર્યો નહીં. હેલો ગાઈસ, તો અમે માલ લઈને આવી ગયા છીએ. માલ ગોઠવવા જોઈ શકો છો. જો યુવરાજભાઈ માલ ગોઠવે છે અને હું બિસ્કિટ ખાઉં છું. એક નંબર બિસ્કિટ છે. તો તમે જોઈ શકો છો આ મારી ઓફિસ છે અને યુવરાજભાઈને આજ કામે
કામ જાજુ છે લગતો નહીં કાંઈ બોલે. લઈ જાય તો ગાઈસ કેમ છો બધા? તો કે મજામાં દેખો. તમે જોઈ શકો છો પૈસા લઈને આવી ગયા છે આ ભાઈ હાય કહી દો ને. હો હાઉ આર યુ? અમારે શેઠ માવો બનાવે. દાદા બેઠા હે જો માવો ખાઈને. અમારે યુવરાજભાઈ જો કામ કરે છે. કેમ છો યુવરાજભાઈ? હા તને મેં એવું પૂછવા નથી કીધું. આટા ફેરા વાળા ક્યારનો કામ કઈ કરતો નથી. એટલે મારે એવું કામ ન કરવાનું કહી દો અમારા શેઠ કાંઈ કહેતા ટેન્ટણા દેખ લો. અમારા શેઠ કાંઈ આ ભાઈબંધ આપણને આયા ભેગો થઈ ગયો. કઈક કયો બે શબ્દ. હું કહું ભૂલી ગયો આ કહેવાનું. પલ્લી કેમ ગયો? ભલે આયા ઓલા પણ ગટર ઉભરાણી એટલે ગટરમાં પડ્યો તો હા એના શેઠ. બ્લોગ બનાવે છે એને અત્યારે આપણે ગયા હતા ગોડાઉને રિક્ષા મૂકવા. રિક્ષા મૂકી દીધી. હવે જાવી ઓફિસે. ઓફિસેથી જઈશું ઘરે જઈને કાંઈ સુઈ જઈશું. તો આ વ્લોગને આપણે હે ને અહીંયા એન્ડ કરીએ છીએ. આવજો બધા. બાય બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકા.